રામાનંદ સ્વામીને રાધા સહિત શ્રી કૃષ્ણના દર્શન કેના વિશે? ચિદાકાશના વિશે થયા. ચિદાકાશ એટલે શું? નિત્ય વિભૂતિ. નિત્ય વિભૂતિ એટલે શું? અક્ષરધામ. બરાબર. અલગ અલગ પુરાણોમાં અલગ અલગ રૂપે એમ કે અલગ અલગ નામથી એમ કે શું રૂપ અંદરનો અંદર જગ્યા, એની અંદર રહેલા પરિચારકો, એ સ્થાનની અંદર જે કોઈ એમ કે ઐશ્વર્ય છે તે, એની અંદર જે રહેણાંકના સ્થાનો છે તે, ભગવાનની મૂર્તિના વર્ણન આવે છે, બધું સેમ છે. બરાબર. ફક્ત અલગ અલગ પુરાણોમાં અલગ અલગ નામથી ફેર કરેલો છે. અને પછી જેની જેની જેવી જેવી ઉપાસના, રાધા કૃષ્ણની મૂર્તિ હોય તો એ પ્રમાણે વર્ણન આવે. બરાબર. બીજા કોઈ હોય તો એ પ્રમાણે, એટલે જેવી જેની ઉપાસના એ પ્રમાણે એ મૂર્તિનું વર્ણન આવે તે સંપ્રદાય પ્રમાણે. પણ એક સિમ્પલ વાત છે, એમાં સુખમાં કોઈ ફેર નથી, કારણ કે ધામ જે છે તે અપ્રાકૃત છે. બીજું જે હરિભક્તોનું કર્મનું ખાતું શૂન્ય થાય એ ત્યાં પહોંચે છે. આઈડિયા આવ્યો? કર્મની બેલેન્સ જેની શું થઈ જાય? ઝીરો બેલેન્સ. એટલે શું? એણે જે સત્કર્મ કર્યા તે અને અસત્કર્મ કર્યા તે બંનેની બેલેન્સ ઝીરો. એટલે શું? જે કંઈ કરતો હોય રોજ બરોજ બધું કૃષ્ણાર્પણ કરતો જાય, એટલે એની કર્મની બેલેન્સ જ્યારે ઝીરો થાય ત્યારે જે ધામમાં જાય. ટૂંકમાં કહેવાનો સાર શું છે? સુખ અને દુઃખમાં જે વિષમતા છે, યોનિઓમાં જે વિષમતા છે, યોનિઓ એટલે 84 લાખ જાતની યોનિઓમાં જે વિષમતા છે તે જ્યાં સુધી જીવને કર્મ વળગેલું છે ત્યાં સુધી રહે છે. એ કર્મ ફક્ત લીલા વિભૂતિ પૂરતું મર્યાદિત છે. એમાં પણ મનુષ્ય યોની જે છે અત્યારે આપણે સમજો, 84 લાખ જાતની યોનિઓ જે અહીંયા આ લોકને વિશે કહે, એમાં મનુષ્ય યોની છે. એમાં આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મ કરવા માટેની સ્વતંત્રતા છે. બીજી યોનિમાં પાછા એનું આપણે ફળ ભોગવીએ છીએ. જ્યારે જીવ ભગવાનને સન્મુખ જાય, ભગવાનની કૃપાને પાત્ર થાય, ભગવાનનું ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભજન કરે અને પછી એનું કર્મનું ખાતું એટલે બેલેન્સ ઝીરો થાય, ત્યારે પરમાત્મા એને પોતાનું જે અપ્રાકૃત ધામ એને વિશે લઈ જાય. એ બધા હરિભક્તો માટે સરખું જ છે. જેટલા પણ એ સાકારવાદમાં અને ભગવાન ત્યાં નિત્ય પરરૂપે બિરાજમાન છે, દરેક હરિભક્તો જે કોઈ હોય તે બધા માટે એ સરખું જ છે. એમાં કોઈ એવું નથી કે કોઈને ત્યાં ગયા પછી પણ વધારે સુખ મળે અને કોઈને ઓછું સુખ મળે. ઉપાસનામાં ફેર હોય એને એ પ્રમાણે મળે કે કોઈ નિરાકારવાદી હોય તો એને ભગવાનની મૂર્તિનું કે ભગવાનના પરિચારકો કે મુક્તો તમે જે કહો તે કે એનું દર્શન નહીં થાય. પણ જેટલા સાકારવાદી છે એને તો બધાને એક સરખું જ ત્યાં સુખ મળવાનું. કારણ કે ચોખ્ખું એક દિગ્દર્શનમાં લખેલું છે શાસ્ત્રીજી મહારાજે કે જો તમે આ પ્રમાણે ધામોમાં ફેર રાખશો અને મુક્તોની મુક્તિમાં ફેર રાખશો તો ત્યાં પણ કોઈ કર્મનું ખાતું અનાદિકાળથી ચાલે છે એવું મનાશે. કાં? ત્યાં ચિદાકાશમાં, અક્ષરધામમાં. પણ ત્યાં તો કોઈ અનાદિકાળથી કર્મનું ખાતું ચાલતું જ નથી, કારણ કે ત્યાં તો જીવ જે પણ કંઈ કરે છે તે બધું ભગવાનની સેવાને અર્થે જ કરે છે. બરાબર. એટલે ત્યાં કોઈ ખાતું નથી. બીજી એક વસ્તુ કે જો અહીંયા કોઈને કર્મને હિસાબે ત્યાં સીટ ફાળવાતી હોય કે ભાઈ વધારે શ્રેષ્ઠ ને ઓછી શ્રેષ્ઠ કે ભાઈ, તો પછી એમ કહે કે એ મુક્ત કે એ મુક્તિ કેવી? મુક્તિ એટલે સર્વબંધનોથી મુક્તિ. તો એમાં પણ પછી એક પ્રકારની વિષમતા આવી, એક પ્રકારનો ફેર પડ્યો, તો પછી એ મુક્તિ કેવી? મુક્તિમાં તો બધા સરખા જ હોવા જોઈએ ને. એક દિગ્દર્શનમાં એમણે ચોખવટ કરેલી જ છે કે એવું કંઈ છે નહીં, અને એવું હોય તો પછી પરમાત્મામાં વૈષમ્ય નૈર્ગુણ્ય નામનો જે ગુણ તે કહેવાય નહીં. કે ભાઈ પરમાત્મા કેવા છે? વૈષમ્ય નૈર્ગુણ્ય એટલે શું? ભગવાનમાં કોઈ પણ પ્રકારની વિષમતા નથી. એ ભગવાનમાં વિષમતા આવી જાય કે ભાઈ મુક્ત થયા પછી પણ જો આવું બધું થતું હોય તો પછી એ ભગવાનમાં વિષમતા જ કહેવાય ને. એટલે અહીંયા આ અપ્રાકૃત ધામની અંદર જ્યારે જ્યારે ભગવાનની મૂર્તિનું વર્ણન આવે ત્યારે આ બધી બાબતો હંમેશા ધ્યાન રાખવાની. આ બધું તત્વજ્ઞાન છે. દર્શન કરે છે જેને દર્શન થાય છે, ભગવત પ્રાપ્તિ થાય છે, મૂર્તિના દર્શન થાય છે, એ તો ખરું જ. બરાબર. એમાં જે સાધનો રહ્યા એ પણ ખરા, એમાં જે પરમાત્માની કૃપા થઈ એ પણ બરાબર છે, એ મુદ્દો પણ બરાબર છે. પણ સૌથી મોટો મુદ્દો શું છે? આ કે ભાઈ ત્યાં ગયા પછી કોઈ પ્રકારની બીજી માથાકૂટ નથી. ત્યાં ગયો એટલે એક વખત અપુનરાવૃત્તિ વર્તી ભગવાનના ધામમાં પહોંચી ગયો, પછી એને કોઈ દિવસ આ લોકમાં આવવું પડતું નથી. નિત્ય વિભૂતિમાં કોઈ જીવ એક વખત પહોંચી ગયો પછી એ કોઈ દિવસ પોતાના કર્મે કરીને કે પોતે પરતંત્ર થકો આ લોકને વિશે આવતો નથી. સ્વતંત્ર થકો ભગવાન જેમ દેહ ધારણ કરે
તેમ એ પોતે પોતાની હિસાબે સ્વતંત્રપણે દેહ ધારણ કરી શકે, પણ કર્મને કારણે જેમ આપણે આવેલા છે તેમ એ આવતો નથી. આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની. આ જ સૌથી મોટું કારણ છે, કે આ સૌથી મોટો લોજિક છે કઈ વાતનો, કે ત્યાં ગયા પછી કોઈ મોટું કે કોઈ નાનું કે કોઈ સમાન કે કોઈ અસમાન કે કોઈનું ઓછું સુખ તો કોઈને વધારે સુખ એવું નથી. કારણ કે આપણે લીલા વિભૂતિની અંદર જે કોઈ જીવ હોય તો કોઈ બિચારો ગરીબને ત્યાં જન્મ હોય, કોઈ પૈસાદારને ત્યાં જન્મ હોય, કોઈને શરીરની જન્મજાત તકલીફ હોય, કોઈ એકદમ તંદુરસ્ત મરે ત્યાં સુધી હોય. તો આ બધી આપણે જે કોઈ ભેદો જોયા, આ બધા તફાવત જોયા, તે બધા ઔપાધિક છે. ઔપાધિક એટલે દેહ કરીને પ્રાપ્ત થાય એ બધું ઔપાધિક કહેવાય, પરમેનન્ટ નથી. ત્યારે ત્યાં શું છે, કોઈ પણ પ્રકારનો ફેર છે નહીં, બધાને એક જ મટીરિયલ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બધાનું એક સરખું બોડી, અને સ્વતંત્ર બધા. એક દેહ ધારવા હોય, બે દેહ ધારવા હોય, ત્રણ દેહ ધારવા હોય, ચાર દેહ ધારવા હોય, અને બ્રહ્મસૂત્રમાં ત્યાં સુધી કહી દીધું દેહ કોઈને ન ધારવો હોય તો પણ ચાલશે, એ એની ઈચ્છાની પર છે. પણ આપણે ત્યાં સાતાનની ઉપાસના છે, અને આપણે ભગવાનની સેવા કરવી છે, એટલે આપણે ત્યાં મુક્તો જે છે તે બધા ત્યાં પણ સેવા કરવા માટે દેહ ધારે છે, એવું આપણો સંપ્રદાય માને. બ્રહ્મસૂત્રની વાત બ્રહ્મસૂત્ર જોડે બરાબર છે, પણ આપણે આ પ્રમાણે માનવાનું, કારણ કે આપણો સંપ્રદાય આ પ્રમાણે માને કે ત્યાં જઈને ભગવાનની સેવા કરવી. પાછો રામાનંદીનો સંપ્રદાય તો એ પાછા ત્યાં જઈને ભગવત ભક્તોની સેવા કરવાનું પણ કહે છે, એટલે એમાં એક વિશેષ બાજુ ઉમેરાય. રામાનુજ અને રામાનંદમાં પાછો આટલો ફરક છે મુક્તિમાં પણ, સમજ્યા? એટલે આ બધી વસ્તુ હું બારીકાઈથી થોડી બધાની સમજી રાખી હોય તો કોઈ વખત શાસ્ત્રોમાં કઈ એવા વચન આવે તો આપણી બુદ્ધિની ફરી જાય કે ભાઈ આપણું શું છે, બીજાનું શું છે. બીજા જોડે આપણે સરખામણી નહીં કરવાની, પણ ખાલી જાણી લેવાનું. રામાનંદીઓ ભગવત ભક્તને પણ ભગવાન જેટલું જ માન આપે છે. કેમ? એ લોકોનું કહેવાનું તાત્પર્ય બહુ ઊંચું છે કે આ લોકને વિશે આવી આત્મીયતા ભગવાનના ભક્તોને વિશે કેળવશું તો પરલોકને વિશે પણ એવી ને એવી આત્મીયતા રહેશે, અને પરલોકમાં જે ભક્ત ગયા તે પછી કોઈ દિવસ આ લોકમાં પાછા આવતા નથી. એટલે એ પણ ભગવાન જેવા જ છે, નો ડાઉટ વધારે પડતું છે, કારણ કે એમાં જ આ બધું આપણે ત્યાં બધું ઘૂસેલું છે. બાપાજીને દાદાજીને કાકાજી બધા એમાં જ આવી ગયેલા છે, સમજો. એટલે આપણે ત્યાં શ્રીજી મહારાજે ભગવત ભક્તના મહિમાની અંદર પણ એક મર્યાદા રાખેલી છે. કઈ મર્યાદા? કે ગમે એવો બ્રહ્મવિતા જીવ હોય પણ એનું ધ્યાન ભજન ઉપાસના નહીં કરવાની, સેવા કરાય. એ તો ભગવાનના સમયમાં પણ ઘણા બધા હરિભક્તો હતા, તે કોઈ બીમાર પડી જાય કે એવું હોય તો બીજા એની સેવા કરે, પણ મર્યાદા. પાછી સૌથી મોટી મર્યાદા પુરુષ હોય તે સ્ત્રીની અને સ્ત્રી હોય તે પુરુષની, એ તો સૌથી મોટી મર્યાદા રાખવાની મહારાજે કહ્યું ને. કારણ કે સ્ત્રી પુરુષ અને પુરુષ સ્ત્રી જોડે રહેવા માંડે તો બંનેના ધર્મ નિયમનું કોઈ પ્રકારે ઠેકાણું રહે નહીં. એટલે એ મર્યાદાઓ બધી રાખવાની છે. એ પ્રમાણે હરિભક્તની પણ આત્મીયતા રાખવાની છે. તમારા અને મારા વચ્ચે પણ જે મર્યાદાનો સંબંધ છે એ તો હંમેશા રાખવાનો છે. આત્મીયતા અલગ વસ્તુ છે, પણ આપણે બી ઉઠવાનું, બેસવાનું, બોલવાનું, કપડાં પહેરવાના, આ તે એની મર્યાદા રાખવી પડે ને. તમારા ને મારા વચ્ચે પણ જે સંબંધ છે, ભલે આપણે એકબીજાને આપણા મનની બધી વાત કરતા હોઈએ, સમજો, પણ એમાં પણ એક મર્યાદા છે. મારાથી તમને હેલફેલ નહીં બોલાય, તમારાથી મને હેલફેલ ના બોલાય, સમજો. મંદિરમાં આવ્યા પછી ભલે ઉંમરમાં સરખાવે એની જોડે ભગવાને કહ્યું એ પ્રમાણે મિત્રભાવ રાખવાનો, પણ એનો મતલબ એવો તો નથી ને કે મંદિરમાં પણ આપણે ગાળ બોલી શકીએ જેમ લોકો ગામમાં બોલતા હોય. ઓ કેમ છે એમ કરીને બે સુરતી આપે પેલાની, એવું તો નથી ને. એટલે એ મર્યાદા છે. એટલે મર્યાદા બધે જ છે. કહેવાનું તાત્પર્ય શું છે? સત્સંગી બન્યા પછીની જવાબદારી સત્સંગી ન હતા એના કરતાં બહુ વધારે છે, તમારી ને મારી બધાની. સમજો કેમ? જે સત્સંગી નથી, કે જેને સારા દેખાવું નથી કે સારા બનવું નથી, સમજો, એની ઉપર કોઈનો કેમેરો નથી. પણ જે હકીકતમાં સુધરી રહેલો છે, કે જેને સુધરવું છે, એની ઉપર આખી દુનિયાનો કેમેરો છે. બધા જેને જોઈ કે આ શું કરે છે. એટલા માટે આપણું સુધરવું ને આપણું વર્તન, એની બહુ મોટી અસર છે સમાજ ઉપર. આપણું એટલે હરિભક્તોનું એમ. આ રામાનંદ સ્વામીના કેરેક્ટરથી એ જ વસ્તુ આપણે જાણવાની મળે છે કે ભગવત સાક્ષાત્કારી હતા તો પણ કેટલા નિર્માની હતા. મુક્તાનંદ સ્વામીનું પણ કેરેક્ટર એવું જ છે. કાલે આપણે એ જ વાત કરેલી, બરાબર. અને આ ચિદાકાશ બાબતમાં આટલી 2-3 મુદ્દા ધ્યાન રાખજો. ધામ નિરૂપણ ભૂમિકામાં, પછી આપણું કયું આધ્યાત્મિક તત્વ આખ્યાનમમાં, એમાં નિત્ય વિભૂતિ નિરૂપણ કે ધામ નિરૂપણ એ પ્રમાણે જ આપેલું છે, એમાં પણ એ વસ્તુ લખેલી છે. પછી દિગ્દર્શનની અંદર શાસ્ત્રીજી આ બધા મુદ્દાની વાત કરેલી છે. ભૂમિકાની અંદર પણ કરેલી છે આ જ પ્રમાણે કે ભાઈ ત્યાં કોઈ એવો કર્મના ખાતાવાળો કોઈ અલગ દેશ કે જુદો દેશ છે નહીં, બધામાંથી એક સરખું છે, બરાબર.
બીજું કયું શાસ્ત્ર? વચનામૃતમાં ઘણી વખત ભગવાન આ વિષય ઉપર વાત કરેલી છે, બરાબર, અને સત્સંગી જીવનમાં પણ કરેલી છે. હવે આવા મુખ્ય શાસ્ત્રની વાત થઈ ગઈ. હવે આનાથી વધારે બીજા કોઈ પુરાવાની જરૂર મને લાગતી નથી, બરાબર. ચાલો, ઓકે, તમારો થોડો સમય લીધો પણ જરૂરી હતો. સર્વકર્મ સ્વમારાધ્ય એ ચાલુ કાલે. સકર ફળ પ્રદ એ પણ છે કાલે કરવું, કે ભાઈ બધાને એના કર્મોનું ફળ આપનારા છે તે, દરેક કર્મોનું, સારા નરસા દરેક. હવે આગળ જઈએ. સર્વ આવિર્ભાવ મૂળભૂત, જો આવી ગયું ને, ક્યાં ગયા અશોકભાઈ? સર્વ આવિર્ભાવ મૂળભૂત, આ કોને આ વિશેષણ લાગે? કયા ભગવાનને લાગે? કયા નારાયણ ભગવાનને લાગે? કયા નારાયણ ભગવાનને લાગે? બરાબર જવાબ આપો. તમારી દાઢમાં કઈ થયું છે? હા, મૂળ સ્વરૂપ કા રહ્યું છે? એકદમ સાચી. સર્વ આવિર્ભાવ મૂળભૂત, આ વિશેષણ ફક્ત પર સ્વરૂપને જ લાગે, બીજા કોઈને નહીં લાગે. સર્વ આવિર્ભાવ મૂળભૂત, સર્વ આવિર્ભાવ એટલે બીજા જે કોઈ અવતારો થાય કે બીજો જે પણ કોઈ ભગવાનનો આવિર્ભાવ થાય, સમજો, એનું મૂળ કયું? તો અક્ષરાતીત પર સ્વરૂપ. આપણે પરમ કે ચોથે દિવસે ચર્ચા કરેલી ને, કે નરસિંહ રૂપ તરત પ્રગટ થયું, કે હરિ અવતાર તરત થયો, પણ એનો મતલબ એવો નથી કે અહીંયાથી જે સ્વરૂપ છે એમાંથી થયો. ના, એ ભૂલ છે. સંપ્રદાયના મૂળ સિદ્ધાંત જોડે છેડછાડ છે. સ્વરૂપે કરીને ભગવાન જે સર્વવ્યાપક કયા, એ ભગવાન તો કેવા છે? અચ્યુત છે, નિરવયવ છે, નિરંજન છે, એમાંથી કઈ નીકળતું નથી, યાદ રાખજો. રૂપે કરીને ભગવાન જે અક્ષરધામમાં રહ્યા એના સંકલ્પથી જ સર્વ આવિર્ભાવ, એટલે બીજા બધા અવતારો, બીજા પોતે પોતાના બીજા જે કોઈ રૂપને જે પ્રમાણે જે બ્રહ્માંડની અંદર જેટલા સમય માટે પ્રકાશ હોય એ પ્રમાણે ભગવાન પ્રકાશ કરે છે પોતાના રૂપને. પ્રકાશ કરો એટલે એનો મતલબ ઉદ્ભવવું, આવિર્ભાવ થવું, એ પ્રમાણે, બરાબર. ચાલો, સર અક્ષર અતીત એટલે સર અતીત એટલે ક્ષર અને અક્ષર બંનેથી કેવું છે? અતીત છે, એટલે બંનેથી પર છે. સર એટલે શું? બોલો, સરમાં શું આવે? હા, પણમાં શું આવે? પણમાં શું આવે? તમે બોલા માયા પણ આવે, તો પણમાં શું આવે? બરોબર છે, માયા. પણ કઈ આવે જ માયામાં પણ બોલો શું આવે? પણ તમે પણ બોલ્યા જ ને, તમે ભલે અકુદરતી રીતે બોલેલા છો, પણ હું એને કુદરતી રીતે લાવું છું. બોલો, પણમાં શું આવે? ચાલો બોલો. પહેલી વખત મારો ટોન અલગ હતો ને અત્યારે મારો ટોન અલગ છે ભાઈ. બોલો, તત્વજ્ઞાનમાં જઈએ ને, ડૂબકી મારીએ ને. બોલો, બીજું તો કોણ આવો અહીંયા છે? માયાનું કાર્ય ક્ષર છે ખાલી, માયા સ્વરૂપથી ક્ષર નથી. સ્વરૂપથી તો જયારે અનંતકોટી બ્રહ્માંડનું પડીકું વળી જાય, બરાબર. અનંતકોટી બ્રહ્માંડનું પડીકું ક્યારે વળે? કયા પ્રલયમાં વળે? આત્યંતિક પ્રલયને વિશે વળે. ત્યારે બધું મૂળ માયા, અને મૂળ માયાનું બધું કામાં લીન થઈ જાય? મૂળ પુરુષના વિશે લીન થઈ જાય. પણ ત્યારે પણ મૂળ માયા પોતે ધામને વિશે શું હોય? પડીકુવાનને બેઠેલી હોય, એનું કાર્ય નહીં હોય ત્યાં, પણ કારણ રૂપે ત્યાં શું હોય? બિરાજમાન હોય. આવું કયું વેદાંત કહે છે? રામાનુજ વેદાંત, વિશિષ્ટાદ્વૈત વેદાંત. વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે કેટલા તત્વો અને કયા તત્વો અનાદિ છે? કિરણ જ નામ છે ને તમારું? હા, ઓકે. હે, જીવ ઈશ્વર ને માયા. જીવ કોણ? ઈશ્વર કોણ ને માયા કોણ? ઓકે, વેરી ગુડ. ઈશ્વર એની અંદર એ રહ્યા, વેરી ગુડ. ને માયા મિથુન રાશિ છે, માલિક બુધ હોય એનો, એટલે બુદ્ધિની જવાબ આવે. બુદ્ધિ સારી જ ચાલે એ લોકોની, શાર્પ બુદ્ધિ હોય એ લોકોને. શોર્ટકટમાં બહુ જલ્દી સમજ પડે. માયા કોણ? વેરી ગુડ. શક્તિ કોને આધારે રહી? વેરી ગુડ. હવે આ ત્રણ તત્વ અનાદિ કયા?
બરાબર. તો જીવ અને પરમાત્મા તો અનાદિ કહી શકાય, કારણ કે એ તો અજર અમર અછેદ અભેદ છે, મરતા નથી. માયાને કેવી રીતે અનાદિ કહી? માયાનું 24 તત્વનું શરીર છે આપણું, એ તો પડી જાય છે, એને અનાદિ કેવી રીતે તત્વમાં લીધું? વિશિષ્ટાદ્વૈત વેદાંતે, રામાનુજ વેદાંતે, અશોકભાઈએ કહ્યું એ પ્રમાણે ધામમાં હોય છે ને ગામમાં નહીં હોય. ધામમાં હોય છે એટલે એનો મતલબ શું? અત્યારે ગામમાં પણ છે. ગામમાં એટલે સમજ્યા ને તમે? અત્યારે તો લીલા વિભૂતિમાં છે જ ને, અત્યારે માયાનું જ છે ને બધું. તો ધામમાં હોય છે કેવો જવાબ? એ ક્યારે ન હોય? અત્યારે હોય, અત્યારે હોય માયા અક્ષરધામમાં, એનું કાર્ય હોય અત્યારે. અત્યારે નહીં હોય. કેમ ના હોય? અત્યારે કેમ અક્ષરધામમાં એનું કાર્ય ન હોય? કયું વાક્ય બોલો? કયું વાક્ય જે આપણે અહીંયા સમજાવેલું છે? તમારી પાસે તમને જ પૂછેલું, એનો અર્થ છે, એનો અર્થ કરો તમે ખાલી. એક વાક્ય છે, કયું વાક્ય? આપણે અહીંયા જ ચલવું છે, હમણાં જ ચલવું છે. એની ઉપર આખો 25 મિનિટ બોક્સિંગ કરેલી એની ઉપર. જો પેલો બોલ્યો ત્યાંથી, બિલાડીનું બકરું બોલ્યું ત્યાંથી, મને કાનમાં તરત જ સંભળાયું, પણ તમને નહીં સંભળાયું હોય. કયું વાક્ય? હમણાં જ ચલવેલું, એની ઉપર ઘણી બધી ડિસ્કશન થયેલી, હોટ ડિસ્કશન. તમે ઊંઘો છો અશોકભાઈ? લિટરલી શું સવાલ કરું? બોલો. આ બાજુ જોવા જેવું જ નથી, કારણ કે આ બાજુ વાળા શું છે? પરિચ્છેદે રહી એટલે અપરિચ્છિન્ન, ને ઉપર ઉપર ચિદાકાશ. બરાબર. ઉપર ઉપર એટલે અક્ષરધામને વિશે, એટલે ચિદાકાશને વિશે માયા કેવી છે? પરિચ્છિન્ન છે, એટલે એનું કાર્ય ત્યાં છે નહીં. અને અહીંયા શું છે? એનું કાર્ય છે. અહીંયા ચિદાકાશ કેવો છે? એ પરિચ્છિન્ન છે ને. કા ચિદાકાશ દેખાય છે આપણે સાદી અત્યારે સાધન દશામાં? બરાબર ને? આ હિસાબે એને સમજવાનું છે રામાનુજ વેદાંત, કે ક્ષર એટલે માયાનું કાર્ય પરિવર્તનકારી છે, નાશવંત છે. નાશવંત એટલે શું છે? આજે જે પરિસ્થિતિમાં જે વસ્તુ છે, કાલે એ પરિસ્થિતિમાં ન હશે. આજે મારા વાળ અત્યારે કેવા મસ્ત છે, જોવો તમે, આખા રાઉન્ડ ગોળ ગોળ બનેલા છે. 10 વર્ષ પછી મારા વાળ હશે? ના હોય. બરાબર. કેમ? માયાનું કાર્ય કેવું છે? નાશવંત છે, પરિવર્તનકારી છે. બરાબર. અને માયા પોતે કારણ ભાવે જે માયા જે છે તે તો કેવી છે? રામાનુજ વેદાંત પ્રમાણે નિત્ય છે. જીવ જેમ નિત્ય કયો, પરમાત્માને જેમ નિત્ય કહેવાય, એમ એ માયાને પણ નિત્ય 3 તત્વ જે રામાનુજ વેદાંતે સ્વીકાર્યા, જે શ્રીજી મહારાજે સ્વીકાર્યા, કયા? જીવ, ઈશ્વરને માયા. એ 3 તત્વને જે સ્વીકાર્યા, એમાં માયાને પણ લીધી છે. પણ કારણ રૂપે માયાને સમજવાની. કાર્ય એનું કેવું છે? નાશવંત છે, પરિવર્તનકારી છે. બરાબર. આને ક્ષરમાં લીધું. અક્ષરમાં હવે શું લઈશું? સર અક્ષર અતીત એ પરમાત્માને કયા? અક્ષરમાં શું શું આવશે? બોલો. તમે તો બોલો જ છો, તમે પણ બોલો છો. બોલ ભાઈ બાલમુકુંદમ, અક્ષરમાં શું શું આવે? અરે યાર, આટલો મોટો સંપ્રદાય છે યાર, એમાં બધા આટલા બધા બ્રહ્મ સ્વરૂપ લોકો છે. એક જઈને બીજા આવે ને બીજા જઈને ત્રીજા આવે. અક્ષર શબ્દો તો કેટલો મોટો કરી નાખ્યો છે લોકો. અક્ષરમાં શું શું આવે? બોલો. બોલ ભાઈ, અક્ષરમાં શું શું આવે? નંબુજી નથી ખ્યાલ અક્ષર કોણ છે તે? હાય રે, આ બધા અક્ષર જ છે ને. તો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, અક્ષર સ્વરૂપ, ગુણાતીતાનંદ સ્વામી, અક્ષર મુક્ત, મૂળ અક્ષર. બરાબર. આપણા વાળા કઈ ગોપાળાનંદ સ્વામી, મૂળ અક્ષર. બોલ ને ભાઈ, તું પણ આવું કઈ ત્રીજું તું આપી દે કઈ નામ. બરાબર. અમે તો ત્યારે નક્કી કરેલું કે દૂધીને બટાકા લઈને આપણામાંથી કોઈ ઉભો રહી જાય, મૂળ અક્ષર લે, મૂળ અક્ષર બટાકા તો લે. બરાબર. આમ કરીને ત્રાજુ લઈને. બરાબર. જે મન ભાવે એ બોલો ને. કોઈ કહે કે ગુણાતીતાનંદ સ્વામી ને કોઈ કહે કે ગોપાળાનંદ સ્વામી, તું પણ કઈ બોલ નવું નામ. બધાને ચલાવવું જ છે સંપ્રદાયિક પુરાવા વગર, તો તમે પણ ચલાવો. કોણ અક્ષર એટલે કોણ? અહીંયા અક્ષરમાં શું શું આવે? અક્ષર શબ્દનો અર્થ શું થાય પહેલા એ મને કહો.
જેનો નાશ નહીં થાય એ અક્ષર. કોનો નાશ થાય છે પહેલા એ કે? માયાના કાર્યનો નાશ થાય છે, માયાનો નહીં થતો. તો કોનો નાશ નહીં થતો હવે મને કેવું? ચાલો જણાવો. નિત્ય મુક્તનો નાશ નહીં થતો. નિત્ય મુક્ત કઈ કેટેગરીમાં આવે? જીવમાં આવે, ઈશ્વરમાં આવે, બ્રહ્મમાં આવે, પરબ્રહ્મમાં આવે? કઈ કેટેગરીમાં આવે? અક્ષરધામમાં આવે. વાહ, વેરી ગુડ. અક્ષરધામ નિત્ય મુક્ત એટલે નવું વેદાંત, લાંબા વેદાંત, લંબેશ્વર મહાદેવ વેદાંત. બરાબર, બધા નવા નવા વેદાંત આવે. પેલો અમારો કેતુલ કે પ્રમાણે મજા આવી ગઈ ને? અરે હજી તો બહુ મજા આવશે. તત્વજ્ઞાન આવે એટલે બધાના ટાંકી અદ્દર. અક્ષરમાં શું શું આવે? જીવ આવે. બરાબર, આપણો જીવ છે તો અક્ષર છે ને. જીવ થોડો નાશ પામે છે? કોઈ દિવસ કદાપી નાશ પામ્યો? જેની ઉત્પત્તિ નહીં થાય એ અને જેની વિનાશ નહીં થાય તે, એટલે જે ઉત્પત્તિ વિનાશે રહીતો એ બધા અક્ષરમાં આવે. સમજા મારી વાત? એટલે જીવ જે કયા અહીંયા તે જીવ દરેક કેટેગરીના, એને કેમાં કહ્યું? અક્ષરમાં કહ્યું. હવે એ જીવથી માંડીને અહીંયાથી બધથી માંડીને અક્ષર મુક્ત સુધીના જે કેટેગરીના બધા જીવો એ બધા અક્ષરમાં આવી ગયા. અને કોક જગ્યા પર પેલી વિભૂતિ, કઈ વિભૂતિ? ચિદાકાશ વિભૂતિ, નિત્ય વિભૂતિ, એને પણ અક્ષર કહ્યું છે. પણ પ્રાસંગિક ભેદને સમજતા આવડવો જોઈએ. પ્રાસંગિક ભેદ એટલે ખબર ને, પ્રસંગમાં જે પ્રમાણે વર્ણન કરેલું હોય એ પ્રાસંગિક ભેદને સમજતા આવડવું જોઈએ. એ પ્રમાણે એનો અર્થઘટન કરવાનું છે. એટલે અહીંયા ક્ષર અને અક્ષરની પર એટલે શું કહ્યું? ક્ષર એટલે અહીંયાના જે માયામાં રહેલા જીવો તમે કેવું તે પણ ચાલે, કે આ માયા કેવું તે પણ ચાલે. માયામાં રહેલા જીવ નહીં મરતા, પણ એનો દેહ તો પડી જાય જ ને અહીંયા. અને ત્યાં કોણ? અક્ષર એટલે જે નિત્ય મુક્તો કયા તે, અને અહીંયાથી પછી જે જવાના તે આના પછીના મુક્તો જે છે તે પણ. બરાબર, અને જે અહીંયાથી ગયા છે તે પણ મુક્તો. લેવ, બધાને જ કહી દઉં. હા, એટલે કહેવાનું તાત્પર્ય શું? કે જે અહીંયાથી મુક્ત થઈ ગયા તે, અહીંયાથી ગયા તે, જે અહીંયા આવ્યા જ નથી તે નિત્ય મુક્તો, એનાથી પણ એ ભગવાન કોણ છે? પર છે. એટલે ક્ષર અક્ષર અતીત એટલે અતીત. અતીત એટલે એનાથી પર. બરાબર, અતિન્દ્રિય એવું કહી ને? બોલો શું કહે? તો અતિન્દ્રિય છે. અતિન્દ્રિય એટલે શું? તમે તમારી ઇન્દ્રિયો દ્વારા જેને ગ્રહણ કરી શકો નહીં તે. બે શબ્દ છે. એક ઇન્દ્રિય ગોચર, એક ઇન્દ્રિયોને અગોચર. એક અતિન્દ્રિય એટલે ઇન્દ્રિયો દ્વારા જેને ગ્રહણ ન કરી શકો તે. અક્ષરધામનું જે પરમાત્માનું રૂપ જે છે, તમે એને આ ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકો? અતિન્દ્રિય છે ને એ રૂપ. જ્યારે તમને ભગવાનનું એ રૂપ દિવ્ય, એટલે પરમાત્મા કૃપા કરે તો એ પરમાત્માની કૃપાથી માઈ કેવા ઇન્દ્રિય અંતકરણ પણ કેવા થઈ જાય છે? દિવ્ય થઈ જાય છે. એટલે જે ભગવાનના દર્શન થાય છે. શું બોલે ભગવાનનું? વચનામૃત બોલે. બરાબર, એટલે વચનામૃતનો હંમેશા અભ્યાસ કરવો, સત્શાસ્ત્રનો હંમેશા અભ્યાસ કરવો. હું તમને હંમેશા કહું છું, જો અભ્યાસ નહીં કર્યો ને, ગયા કામથી. આ બધું એવું છે ને, જો તમને એમ થાય કે હવે તો બધી ખબર જ છે ને, 2-5 વર્ષ તમે રાજાપાટમાં પહોંચી ગયા ને, બધું ભૂલી જશો. યાદ રાખજો. અરે અહીંયા આવો છો તો યાદ નહીં રહેતું તો રોજ તો બધું ભૂલી જશો. બધું સંપ્રદાયિક જ્ઞાન બધું નીકળી જશે, ભૂલી જશો. કારણ કે હજુ તમારી પાટી ઉપર જે જીવની અંદર ચોંટવું છે, ચોંટ્યું નથી જોઈએ એવું. બરાબર, એટલે આવતા રહેજો, સત્શાસ્ત્ર વાંચતા રહેજો અને ભજન કરતા રહેજો. નહીં તો ગયા મરી ગયા. ભગવાને કહ્યું ને, સત્સંગ અને ભક્તિ વિના ગમે એવો મોટો હોય, જય સ્વામિનારાયણ. સમજી ગયા ને? આગળનું વાક્ય નથી બોલવું. એટલે શું કહ્યું? ક્ષર અક્ષરાતીત એવા ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર કરીને. એ ભગવાન કોણ બાજા? શ્રી કૃષ્ણ, બીજા કોઈ નહીં. એનો શું કર્યો એમણે? સાક્ષાત્કાર કરી નાખ્યો. રામાનંદ મુનિ કોઈ અપૂર્વ પરમાનંદને પામ્યા. અપૂર્વ એટલે જેનો કોઈ એનો તાગ નહીં મળે. તમે એનું કોઈ ઉદાહરણ નહીં આપી શકો. પેલો કહીને એનો આનંદ એવો આવ્યો કે એનું કોઈ ઉપમા વર્જિત, એની કોઈ આ જગતમાં ઉપમા નહીં આપી શકાય એવો અપૂર્વ, પૂર્વે ન થયો એવો આનંદ એમને આવ્યો. બરાબર, અને એ જ કરુણાનિધિ. જો કરુણાનિધિ કોને કયા? ભગવાનને. શ્રી કૃષ્ણ થકી સમગ્ર જીવોનો સમુદ્ધાર કરવામાં સમર્થ અને સંસાર સંતાપને સમાવવામાં સમર્થ એવા 2 મંત્ર પામ્યા. 2 વસ્તુ કઈ? શું કઈ? એક તો બધા જે એમ કહે કે અહીંયા જીવો છે તે બધાને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સમુદ્ધાર કરવામાં, એટલે બધાનો અહીંયાથી શું થાય? ઉદ્ધાર થાય.
અને સંસાર તાપને સમાવવામાં સમર્થ. એટલે સંસાર રૂપી જે તાપ હોય આ અનંત કોટી બ્રહ્માંડની અંદર અનંત કોટી જીવો 84 લાખ જાતની યોનિમાં જે કાયમ માટે ભમ્યા કરે છે, સંસારનો જે તાપ વર્ગેલો છે એને સમાવવામાં સમર્થ એવા 2 મંત્ર આપ્યા. બરાબર, પામ્યા, સોરી, રામાનંદ સ્વામી પામ્યા. એટલે ભગવાને 2 મંત્રનો ઉપદેશ કર્યો. ભગવાને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાને ઉપદેશ કર્યો છે રામાનંદ સ્વામીને 2 મંત્રનો. સમજ પડી? એટલે શું છે, સંપ્રદાયના મૂળ કા છે ભગવાનના ધામ સુધી, ભગવાન સુધી છે. દિવ્ય સંપ્રદાય છે. કોઈ એલા ગેલા નથું ઘેરાયા કે આ સંપ્રદાયની રચના નહીં કરી. બરાબર, ચલો. અને એવા પૂર્ણ પુરુષોત્તમની પ્રત્યક્ષ પ્રાપ્તિથી પોતાને પૂર્ણ કામ માંડવા લાગ્યા. પૂર્ણ પુરુષોત્તમ જ થાય શ્રી કૃષ્ણ. બરાબર, ભગવાન પોતે હોય ને જ્યારે પણ તે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ જ કહેવાય. કોઈ એક ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નથી. ભગવાન એટલે જ પૂર્ણ. ભગવાન શબ્દનો અર્થ જ પૂર્ણ થાય. સમજો, કોઈ કહે કે બહુ માલદાર માણસ છે એટલે અંદર બધું જ આવી જાય. માલદાર એટલે માલદાર. પછી એની અંદર સર લખાચંદ ભક્તાચંદ માલદાર 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 એવી રીતે 4 વાર માલદાર લખવાની જરૂર નથી. એ માલદાર છે તે માલદાર જ છે. એટલે ભગવાન એટલે પૂર્ણ. બરાબર, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. બધી રીતે ભગવાન પૂર્ણ જ છે. રૂપ કેવ, સ્વરૂપ કેવ, ગુણ કેવ, વિભૂતિ કેવ, તમે દરેક રીતે જોવો એ પરમાત્માને પૂર્ણ જ પૂર્ણ છે. લીલાનંદ, ભોગાનંદ, સુખાનંદ, તૃપ્તાનંદ, આનંદાનંદ બધું જ ભગવાનમાં છે. તે કેવું છે? 100% શુદ્ધ સંપૂર્ણ છે. એમાં કોઈ પણ પ્રકારની શું ઓછિયપ કે કાચિયપ કે ઉણપ કે આ બધા શબ્દ ભગવાનમાં આવે જ નહીં. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા. અહીંયા સત્સંગી જીવન ગ્રંથ કહે છે ભાઈ, હું નહીં કહેતો. અને હું પોતે ઘનશ્યામ મહારાજની મૂર્તિનું ધ્યાન કરું છું ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એટલે કોઈ કદાચ કાલે ઉઠીને સાંભળે તે કે ભાઈ શ્રી કૃષ્ણના બહુ ગીત ગાય, શ્રી કૃષ્ણના, ભાઈ હું તો ગાઉં છું. કેવી રીતે? હું મેસેન્જર છું, ચિઠ્ઠીનો ચાકર. શાસ્ત્રમાં જે કહ્યું એ કહું છું. ભગવાન સર્વ રીતે પૂર્ણ જ છે. ભગવાનમાં કોઈ અપૂર્ણપણું નથી. આ શબ્દ ઉપર તો કેશુ સ્વામી તમને ઝાટકી નાખે, તમારી બધી ધૂળ કાઢ નાખે. ભગવાનને હું સમજો તમે એમ કે આ ભગવાન નાનો ને આ મોટો ને પૂર્ણ ને અપૂર્ણની કા પથારી ફેરવો છે એમ કે. મહારાજે વચનામૃતમાં શું કહ્યું એમ કે ભગવાનમાં કોઈ પણ વસ્તુ ત્યાગ ભાગ કરવા જેવી નથી. ભગવાન એટલે શક્કર કા ટુકડા, કहीं से भी ખાઓ મીઠા ही મીઠા લાગે. ભગવાનમાં હું ત્યાગ ભાગ કરવાના? તમે કઈ ત્યાગ ભાગ કરવા જેવું છે ભગવાનમાં? કઈ નથી. એટલે ભગવાન તો જે રૂપે જ્યારે શાસ્ત્રોમાં જે પ્રમાણે વર્ણન કર્યું એ બધું આપણા માટે કેવું આવકાર્ય, માનવા લાયક, સાંભળવા લાયક અને એનું ચિંતન કરવા લાયક. કારણ કે પરમાત્મા દરેક રીતે શું છે? પૂર્ણ જ છે. એમાં કોઈ અપૂર્ણપણું નથી. અને જો કોઈ કેવું કહેતું હોય કે મારા ભગવાન પૂર્ણ અને બીજાના અપૂર્ણ, તો એ એની સૌથી મોટી મિસ્ટેક છે, ભૂલ છે. એક વસ્તુ યાદ રાખજો, હંમેશા બીજાને આદર આપીને, બીજાના ધર્મને અને બીજાના ઈષ્ટદેવને રિસ્પેક્ટ આપીને જ તમે પોતે તમારા ધર્મને અને તમારા ઈષ્ટદેવની રિસ્પેક્ટ પાછી મેળવી શકશો. કારણ કે તમારા ને એના કંઈ ઈષ્ટદેવમાં કોઈ ફેર નથી, મૂળ તત્વોમાં કોઈ ફેર નથી, નામમાં ફેર છે. તત્વો તરીકે કોઈ ફેર નથી. એટલે રિસ્પેક્ટ તમારે સંપ્રદાયસ્થ મેળવવી હોય કે તમારા ઈષ્ટદેવ માટે તમારે કેળવવી હોય કે તમારા પોતાના હરિભક્ત આખા સમાજ માટે કેળવવી હોય, તો બીજાના સંપ્રદાયને, બીજાના જે કોઈ હરિભક્ત હોય એને એટલી જ રિસ્પેક્ટ આપો. સમજી લેજો આ વાત, તો જ પામશો. નહીં તો ભગવત દ્રોહ તમને જે અહીંયા વચનામૃતમાં કહ્યો ને કે એના ભક્તનો દ્રોહ કરવાથી પણ લાગે છે, એવું નહીં કે આપણા ભક્તનો દ્રોહ. ભક્ત એટલે ભક્ત જ છે. એમને મહારાજે નરસિંહ મહેતાનું નામ નહીં લખ્યું વચનામૃતની અંદર કે નરસિંહ મહેતા અને ગોપીઓ એની કઈ ભક્તિ કઈ જુદા જુદા પ્રકારની એની હતી. બંનેની ભક્તિ તો એક જ હતી. ભગવાને એવું કહ્યું. હવે ગોપીઓ પણ આપણા સંપ્રદાયની નથી અત્યારે અને નરસિંહ મહેતા પણ નથી, તો બંનેનું નામ ભગવાને કહ્યું. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય ભગવત ભક્ત એટલે ભગવત ભક્ત. એ પછી એમ નહીં કે આપણા સંપ્રદાયનો ને આ તિલક ચાંદલો કરતો એટલે જ ભગવત ભક્ત. ભગવત ભક્ત એટલે કોઈ પણ રીતે કોઈ પણ સંપ્રદાયનો હોય, વૈષ્ણવ બધા ભગવત ભક્ત છે. અરે શિવનો હોય તો પણ ભગવત ભક્ત છે. પરમાત્મા તત્વ બ્રહ્મ તત્વને તો માને જ છે ને. એ જે રૂપે માનતો હોય, આપણે શું લેવા દેવા? આપણે કાં ઉપાસના કરવી છે, પણ એને રિસ્પેક્ટ પૂરેપૂરી આપવાની. કેમ? બીજાની મોટપ જાળવવામાં જ આપણી મોટપ છે. યાદ રાખજો, બીજાની મોટપ તમે નાની કરવા જશો ને તમે પોતે નાના થઈ જશો.
કારણ કે પરમાત્મા તત્વ તો સંપૂર્ણ છે, પૂરેપૂરું છે. બ્રહ્મ એટલે સૌથી મોટું, જે સૌથી મોટું હોય એ પૂર્ણ જ હોય. એટલે કોઈ દિવસ છેડખાની કરવા જવાની નહીં. ભગવાનના દરેક અવતાર બી અલગ જગ્યા પર, અમુક જગ્યા પર શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ભાઈ આ પૂર્ણ અવતાર છે, આ એમ કે કળા અવતાર છે, આ હંસા અવતાર છે, આવેશ અવતાર છે. આ બધી વાત કરેલી છે શાસ્ત્રોમાં, આ નહીં. અરે પણ જ્યારે જે રૂપે જે અવતાર થયા ને પાછા, ત્યારે તો એ ભગવાનને જ્યારે જે કોઈ મળ્યા એ બધાના મોક્ષ જ કર્યા પાછા એણે. એટલે મોક્ષ કરવામાં કંઈ એવું નથી પાછું. એ તો પરશુરામજીને મળ્યા તો એણે પણ કહ્યું કે આ લોહીના કુંડમાં ના એનો મોક્ષ લે. એણે તો બધાને પૂરા કરી નાખેલા ત્યારે. તો કે એમાં મોક્ષ કરવામાં કંઈ ખામી આવી? સમજો. એટલે એ બધું શાસ્ત્રોમાં જ્યારે જ્યારે જે રૂપે ભગવાને જે અવતારની લીલા કરી હોય ને એના ઉપર આધારિત છે. પણ એમાં આપણે હરિભક્તએ કંઈ માથાકૂટ નહીં કરવાની. એ તો ભગવાને જે અવતાર લીધો અને જે કાર્ય કર્યું હતું આપણે તેને ગાવવાના, આપણે એના ચરિત્ર ગાવા. ભગવાને શું કહ્યું વચનામૃતમાં? ભગવાનના જે અવતારે જ્યાં જ્યાં જે લીલા કરી હોય આપણે શું કરવાની? સંભાળી રાખવી. આપણા માટે એ પરમ પવિત્ર છે. એમાં પછી આપણે છેડખાની કરવા નહીં જવાની. કારણ આમ કેમ કહ્યું, જાણે તેમ કેમ કહ્યું. એ ભગવાન છે ભાઈ, બધું કરે. બધા કેવું કે આવા કેવા ભગવાન? પરશુરામજી બધાને ક્ષત્રિયોને મારીને લોહીના કુંડ ભર્યા, અને પાછી વાત તો કેવી કરે કે આમાં જે નાય એનું કલ્યાણ. આવી તો કેવી વાત! અરે જે એ સમય પર એ ભગવાનનું કહેલું માની એ બધાને મોક્ષ આપ્યો. પણ એમ ભગવાન છે, પરમ તત્વ છે, બધું કે બરાબર ને. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ભગવાન જ્યારે આપણા કરતા અસામાન્ય ચરિત્ર કરે ને એટલે જે અસામાન્ય છે. અસામાન્ય વ્યક્તિ ક્યારે હોય? કોઈ બીજા જેવો હોય તો પછી અસામાન્ય કેવી રીતે કહેવાય? આ તો પરમાત્મા છે, કે આપણા જેવા થોડા છે. આપણામાં ને એમની બધી રીતે દરેક વસ્તુમાં બહુ મોટો ડિફરન્સ છે. એટલે એ પરમાત્મા છે. બરાબર. ચલો, શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર જેમને પ્રાપ્ત થયો છે એવા રામાનંદ મુનિ એવી રીતે જ્યારે જ્યારે હૃદય કમળમાં ધ્યાન કરે ત્યારે ત્યારે સમાધિ સમયમાં અનવધિક અતિશય આનંદરૂપ શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં આવિર્ભાવ પામતા હતા. જ્યારે જ્યારે શું ભગવાનનું ધ્યાન કરે એટલે શું થાય? હૃદય આકાશને વિશે એમ કે જે જીવ હોય એમાં શું થાય? હૃદય કમળમાં ધ્યાન કરે ત્યારે સમાધિ થાય. અનવધિક અતિશય એટલે કોઈ પણ પ્રકારની અવધિ વગર આનંદરૂપ શ્રી કૃષ્ણ ભગવાન એનો સ્વયં આવિર્ભાવ પામતા હતા. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને એમને શું સાક્ષાત દર્શન થતા હતા? કયા? અક્ષરધામમાં વિરાજમાન હતા એના. સમાધિ સમયમાં કેવળ પ્રાદુર્ભાવ પામતા એમ નહીં, પણ કિંતુ ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે બાહ્ય પૂજામાં પ્રવર્તે ત્યારે પણ તેમની આગળ પ્રતિદિન સ્વયં અર્ચામાં સાક્ષાત આવિર્ભાવ પામતા. આ બહુ મોટી વાત કરી. સમાધિમાં કેવળ અંદર દર્શન સાક્ષાત ભગવાનના અક્ષરધામસ્થ મૂર્તિને થાય એમ નહીં, બાહ્ય પૂજા કરે ત્યારે પણ એ મૂર્તિની અંદર પણ ભગવાન સાક્ષાત આવીને એમની પૂજા ગ્રહણ કરતા હતા. રામાનંદ સ્વામી એવા હતા. સાક્ષાત એટલે તમને ખબર ને, એ જે ધરાવે એમાંથી પ્રસાદ ગ્રહણ કરે, એ જે અત્તર હોય કે એવું કયું હોય તો ભગવાન સૂંઘે રીતસર, બધું એમ સાક્ષાત ગ્રહણ કરતા હતા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન. એટલે જ ને, એટલે ભગવાન એ પ્રમાણે એમને જે કંઈ કરે તો બધું ગ્રહણ કરતા, એ જોતા હતા, દર્શન કરતા હતા. રામાનંદ સ્વામી આટલી ઉચ્ચ સ્થિતિને પામેલા હતા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ